આપ સૌનું સ્વાગત છે. આજે આપણે કેદારનાથ યાત્રા પર થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. ખાસ કરીને એક લેખમાં જે માર્ગદર્શિકાઓ આપી છે એના પર. યાત્રા તો અત્યારે ચાલી જ રહી છે અને ખબર છે ઘણા લોકો જવાની તૈયારી પણ કરતા હશે. તો આ લેખ એ કહે છે કે ભાઈ કઈ વસ્તુઓ ટાળવી જેથી દર્શન આમ સરળતાથી થાય, કોઈ મુશ્કેલી ના પડે કે દંડ ના ભરવો પડે, અથવા તો એમ નિરાશ થઈને પાછા ના ફરવું પડે. આપણો હેતુ એ સમજવાનો છે કે આ નિયમો કેમ છે અને સફળ યાત્રા માટે શું ધ્યાન રાખવું. બિલકુલ. અને આ નિયમો ખાલી સૂચનાઓ નથી હો, એની પાછળ છે ને ધાર્મિક ભાવનાઓનું સન્માન છે, પેલી કુદરતી સુંદરતાની જાળવણી છે, અને હા, આટલી મુશ્કેલ યાત્રામાં શ્રદ્ધાળુઓની સુરક્ષા પણ છે. આ બધા વચ્ચે એક સંતુલનનો પ્રયાસ છે એમ કહી શકાય. એની પાછળ કારણો છે. હા, તો ચલો જરા વિગતે સમજીએ આ મુદ્દાઓને. પહેલો નિયમ, અને મને લાગે છે ઘણો મહત્વનો, એ છે આહાર શુદ્ધિનો. લેખમાં સાફ લખ્યું છે કે માંસ, માછલી, ઈંડા આવી કોઈપણ તામસિક વસ્તુઓ લઈ જવાની સખત મનાઈ છે. કારણ કે કેદારનાથ એક પવિત્ર હિન્દુ તીર્થ સ્થાન છે ને, જે યાત્રા દરમિયાન સાત્વિકતા પર ભાર મૂકે છે. સાત્વિકતા એટલે એમ સમજો કે શુદ્ધતા, હળવાશ, એક પોઝિટિવ એનર્જી, જે આવા પવિત્ર વાતાવરણ માટે જરૂરી ગણાય. એનાથી પેલો આધ્યાત્મિક અનુભવ વધુ સારો બને છે. બરાબર. હવે પર્યાવરણની વાત કરીએ. લેખમાં પણ કેદારનાથના સૌંદર્યનો ઉલ્લેખ છે. પેલી મંદાકિની નદી, વાસુકી તળાવ, ચોરબારી તળાવ, ગૌરીકુંડ અને હિમાલયના દ્રશ્યો તો ખરા જ. આ સુંદરતા જાળવવા માટે ઉત્તરાખંડ સરકારે પ્લાસ્ટિક અને પોલિથીન પર પ્રતિબંધ મૂક્યો છે. અને આ પગલું ખૂબ જ જરૂરી છે. આપણે એ સમજવું પડે કે દર વર્ષે લાખો લોકો ત્યાં જાય છે. આટલી ભીડથી હિમાલયનું જે નાજુક પર્યાવરણ છે ને, એના પર ઘણો દબાણ આવે. પ્લાસ્ટિકનો કચરો તો દેખાય, એ પ્રદૂષણ તો કરે જ, પણ લાંબા ગાળે જમીન, પાણી, વન્યજીવન બધા માટે ખતરો છે. એટલે આ પ્રતિબંધ જરૂરી છે ટકાઉ યાત્રાધામ માટે. પર્યાવરણની વાત નીકળી છે તો પેલું ડ્રોન કેમેરાનું શું? એ પણ આજકાલ બહુ ચાલે છે. કુદરતી સૌંદર્ય કેદ કરવાની ઈચ્છા તો થાય, પણ લેખ કહે છે કે ડ્રોન માટે પરવાનગી લેવી પડે, એમને એમ નહીં ઉડાડી શકાય. હા, એના કારણો છે ને, એક કરતાં વધુ છે. એક તો સુરક્ષાનો મુદ્દો. આ સરહદી વિસ્તાર છે એટલે આ બાબત મહત્વની. બીજું, બીજા યાત્રિકોની પ્રાઇવેસી અને શાંતિ. હવે સતત માથે ડ્રોનનો અવાજ આવતો હોય તો હા, ધ્યાન ભટકી જાય. બરાબર, ધ્યાન ભટકે અને યાત્રાનો જે મૂળ હેતુ છે શાંતિ અને આધ્યાત્મિકતાનો, એમાં ખલેલ પહોંચે. એટલે આ ટેકનોલોજી અને પરંપરા વચ્ચે સંતુલન જેવું છે. આગળનો મુદ્દો છે નશીલા પદાર્થોનો. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે મંદિર પરિસરમાં કે રસ્તામાં દારૂ કે બીજો કોઈ નશીલો પદાર્થ જો કોઈ પકડાયો તો કાયદેસરની કાર્યવાહી થશે. સાચી વાત. આના પણ બે મુખ્ય હેતુઓ છે. એક તો સ્થળની ધાર્મિક પવિત્રતા જળવાય, અને બીજું, જે કદાચ વધુ પ્રેક્ટિકલ કારણ છે, કે નશાની હાલતમાં કોઈ વ્યક્તિ પોતાના માટે અને બીજા માટે જોખમ ઊભું કરી શકે. ખાસ કરીને આવા દુર્ગમ પહાડી રસ્તા પર અકસ્માત કે ઉપદ્રવ ટાળી શકાય. લેખમાં કેટલીક પ્રેક્ટિકલ સલાહો પણ છે જે યાત્રાને સહેલી બનાવે. જેમ કે બિનજરૂરી સામાન નહીં લઈ જવાનો, કારણ કે ઘણા કિલોમીટર ચાલવાનું હોય, ને પણ ચઢાણ. એટલે ઓછો સામાન, ઓછી તકલીફ. પણ એક રસપ્રદ વાત એ છે કે તીવ્ર સુગંધવાળા પરફ્યુમ કે સ્પ્રે પણ નહીં વાપરવાના. આનું શું કારણ હશે? હા, આ બહુ મહત્વનું છે, અને એની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. જુઓ, કેદારનાથ બહુ ઊંચાઈ પર છે, ત્યાં હવામાં ઓક્સિજન ઓછો હોય. આવી સ્થિતિમાં કોઈ તીવ્ર સુગંધ, ભલે પરફ્યુમની હોય કે સ્પ્રેની, એ શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરી શકે છે અથવા વધારી શકે છે. ઓહ, એમ? હા, કેટલાક લોકોને ઊંચાઈ પર માથું દુખવું કે ઉબકા આવવા જેવું થાય, અને તીવ્ર ગંધથી આ લક્ષણો વધી શકે છે. એટલે આ યાત્રિકોના સ્વાસ્થ્ય માટે જ છે. અને છેલ્લો મુદ્દો છે ઘોંઘાટનો, એટલે કે ધ્વનિ પ્રદૂષણ. લેખ કહે છે કે મોટા અવાજે સ્પીકર વગાડવાનું ટાળવું. ચોક્કસ, કારણ કે તીર્થ સ્થાનો શાંતિ અને ધ્યાનના સ્થળો છે. મોટા અવાજથી બીજા ભક્તોની પૂજા, ધ્યાન, એમની એકાગ્રતા, એમાં ખલેલ પહોંચે. દરેક જણ ત્યાં એક ચોક્કસ અનુભવ માટે ગયા હોય છે, અને એ સામૂહિક શાંતિ જાળવવી એ બધાની જવાબદારી છે. આ પરસ્પર આદરની વાત છે. તો આ બધી વાતો પરથી એમ લાગે છે કે કેદારનાથ યાત્રા ખાલી શ્રદ્ધાની વાત નથી,
પણ એમાં તૈયારી, શિસ્ત અને આદર પણ એટલા જ જરૂરી છે. ધર્મસ્થાન માટે આદર, પર્યાવરણ માટે, સાથી યાત્રિકો માટે અને હા, યાત્રાના શારીરિક પડકારો માટે પણ. આ નિયમો પાળીએ તો અનુભવ સારો રહે, નિર્વિઘ્ન રહે. બિલકુલ સાચી વાત કહી. આ માર્ગદર્શિકાઓ આપણને યાદ અપાવે છે કે આવા પવિત્ર અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ સ્થળોની મુલાકાત લેવાનો અધિકાર જવાબદારી સાથે આવે છે. અને અહીં એક વિચારવા જેવો પ્રશ્ન પણ ઊભો થાય છે કે યાત્રિકો પોતાની વ્યક્તિગત આધ્યાત્મિક શોધ અને અનુભવને એ સ્થળની પવિત્રતા અને પર્યાવરણ પ્રત્યેની જે સામૂહિક જવાબદારી છે એની સાથે કેવી રીતે શ્રેષ્ઠ રીતે જોડી શકે. આ સંતુલન કદાચ આજના સમયની મોટી જરૂરિયાત છે.